આપણને ઉતાવળ નડે. ઘેર હતા એટલે ગુરુ મહારાજને ત્યાં જવા માટે ઉતાવળ. ગુરુ મહારાજ ત્યાં આવ્યા પછી ઘેર જવા ઉતાવળ. લગ્નમાં જવાનું એટલે જવા માટે ઉતાવળ, પાછા ઘેર આવવા માટે ઉતાવળ. નોકરી જવા માટે ઉતાવળ, થઈ ગયા પછી ઘેર આવવા માટે ઉતાવળ. ઉતાવળ કોઈ દાડે શાંતિથી બેસવા દેતી નથી. બસ શાંતિ વ્યક્તિ ખોરે છે, પણ શાંતિ પોતાના મનમાં પડે. મન સમજી લે, મનને સમજાઈ જાય, મન સમજી જાય ને મન જો વરી જાય. બાકી મરે એવું તો નથી, 4 યુગથી નથી મર્યું, પણ મન સમજી જાય. એના સમજાવવા માટે 2 જ એવા મંત્ર છે મારી પાસે, પણ કદાચ હું એનો ઉપયોગ નહીં કરી શકું તો તમને કઈ રીતે બતાવીશ. અને ખરેખર જો એ 2 મંત્રનો માણસ ઉપયોગ કરે ને, ચોક્કસ ધર્મો પરિવર્તન અને શાંતિ થાય ને. 2 જ મંત્ર એવા છે. આપણે આજ સુધી હું તમે કોકની ભૂલ કાઢવા શીખ્યા છે, બાકી આપણે આપણી ભૂલ કાઢવામાં પાછા છે. હર કોઈ માણસ હું તમે બધાય આપણને આપણી ભૂલ મળતી નથી, એની આ બધી માથાકૂટ છે. જો આપણી ભૂલ આપણને મળી જશે તે દાડે સુધારો વગર થાય ને થાય. એના માટે આ 2 જ વસ્તુની જરૂર છે. 2 જ વસ્તુનો માણસ જો ઉપયોગ કરે ને, પહાડ જેવડો મોટો ગાહનો ડગલો હોય તો ભરીને ભસ્મ થઈ જાય. આ 2 જ મંત્ર એવા, એ 2 મંત્રનો માણસ ઉપયોગ કરે ને, ચોક્કસ એનું જીવન, એના પરિવાર, એની રહેણીકરણી બધામાં પરિવર્તન આવે. પણ એને ઉપયોગ કરવાના બહુ કાંટા. સાંભળી લેવું સહેલું, આ બધોયને એમ છે. મનુષ્ય અને તમે આપણે બધાય જોઈએ છીએ, મુસલમાન જ્ઞાતિને કોઈ દાડે ચાહત જમીન હોતી નથી. એ પાકિસ્તાનથી ભલે આવ્યા છે, પણ કોઈ દાડે એ તમે જો મુસલમાન દુઃખી છે, ભલે ટોપલા નહીં આવ્યો હોય, પણ તમારું ઘર ખરીદી લેવાની તાકાત એનામાં છે. આપણી જમીન લઈ લે, એનું મૂળ કારણ શું એ આપણે વિચારવા જેવું છે.